કદાચ હું તમે એવું માનતા હોય કે કઈ કઈ આવા કટુ વચન બોલ્યા ને રામને વનવાસ દીધો ને કઈ કઈને દુઃખ નહીં સાહેબ રાઘવને વનવાસ કયો ને જો વધારેમાં વધારે કોઈ રડ્યો હોય ને તો એ કઈ કઈને મંથરા બેજ રડ્યા છે એ ભીતરથી રડ્યા છે આ બધા દુનિયાને આંસુ દેખાઈ રહ્યા છે ભીતરથી રડ્યા છે બાપ અને ત્યારે અમારો જાણેજો કહે છે ને રોઈ રોઈ કોને હાંભળાવું આવા દુઃખ કોની આગળ લાવું એમ જાણજો કે છે એ મારો દિયો ને માર્યો ઈ રુદિયો રડે ને સાહેબ જે ભીતરથી આ માયલો છે ને આ એકવાર રંગાઈ જાય ને એકવાર રડે ને તો એની વેદના કોઈ ન સમજી શકે ત્યારે વાલીને માર્યો વાલી જમીન દોસ્ત થાય ને વાલી મુખમાંથી એક જ શબ્દ નીકળ્યો છે કે પ્રભુ આપ રઘુવંશી ક્ષત્રિય છો કે હા ચક્રવર્તી મહારાજ દશરથના દીકરા છો તો કે હા પણ સાંભળો પ્રભુ આખા જગત માટે તમે ભલે ગમે એટલા મહાન હોવ આખા જગત માટે તમે ગમે એટલા મહાન હોવ મેં એવું કોઈ દિવસ સાંભળ્યું નથી કે ક્ષત્રિયનો દીકરો કોઈ દી પીઠ પાછળ ઘા કરે પ્રભુ તમે આવું હલકું કામ કર્યું અખિલ બ્રહ્માંડનો નાથ રાઘવ થરથર ધ્રુજવા લાગ્યો કે હમણાં ધરતી માર્ગ આપે તો ધરતીની અંદર સમાઈ જાવ હમણાં ધરતીની અંદર સમાઈ જાવ અને ત્યારે ભગવાન રાઘવે જવાબ આપ્યો છે ને કહ્યું કે હે વાલી તને મારો પીઠ પાછળ તને ઘા કરવાનું માત્ર એક જ કારણ કે વાલી પાસે વરદાન હતું કે વાલીની સામે કોઈ યુદ્ધ ન કરી શકે વાલીની સામે જે યુદ્ધ કરવા માટે જાય તો વાલી સામેવાળાનું 50% બળ વાલીમાં વહી જાય એટલે કોઈ એનો સામનો કરી જ ન શકે તો કે પ્રભુ તમે પીઠ પાછળ કેમ ઘા કર્યો ને કીધું કે તને અત્યારે આ સમયે દંડ દેવો મને ઉચિત લાગ્યો એટલે કારણ કે તે તારા નાના ભાઈની પત્ની ઉપર કુદ્રષ્ટિ કરીને એને એની આરે તે સંસારના મોહ બંધન છે બધા તોડ્યા છે એટલા માટે કારણ કે જે કોઈ ચીજે આંગળી એનો કરી નાખું ભાંગીને ભૂકા જોઈ વીરપુરની અંદર જલિયાણ જોગી જેને વીરબાઈમાં હાથો હાથ એ કોઈ જલિયાણ જોગી સ્ત્રી સોંપી શકે બીજા કોઈની તાકાત નથી અને ત્યારે વાલીને કીધું કે કોઈનો ભાર ન રાખે મુરારી તારું ઋણ છે ને આ નહીં કૃષ્ણ અવતારની અંદર તું જરા નામનો પારાથી બનજે અને મારા મૃત્યુનું કારણ તું બનીશ અને વાલી કહેવા લાગ્યો કે પ્રભુ આ મારા કેવા ભાગ્ય કે અખિલ બ્રહ્માંડનો નાથ ને નારાયણનું સ્વરૂપ મારા કારણ સહિત આ દેહ વિલીન થાય તો કે હા દુનિયાની અંદર જેને જાતું કર્યું ને એને જ કંઈક મળવાનું છે જેને જતું કર્યું છે ને એને કંઈક મળવાનું છે લેટકો કરવાની જેનામાં ભાવના છે ને સાહેબ એને દુનિયામાં કંઈક ને કંઈક મળ્યું છે 100%ની વાત છે અને ત્યારે વિચાર કરો આપણે મોક્ષ માટે રામ 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 જ્યાં સુધી જન્મથી લઈ અને મૃત્યુ સુધી આપણે રામ રામ રટવું પડે આ વાલી ને જટાયુ કેટલો ભાગ્યશાળી અખિલ બ્રહ્માંડનો નાથ જેનું નામ લેવાથી મોક્ષ મળે એ રામે એના હાથે એના અગ્નિ સંસ્કાર કર્યા છે આ મોતમાં ખાટી ગયા છે આવું મોત ને મૃત્યુ એનું ખાટી ગયા છે જય શ્રી રામ કરી અને છલાંગ મારે અને રાવણને લલકારે ને રાવણને કહે છે અંગદ પણ જાય વાલીનો દીકરો એ અંગદ પણ જાય રાવણનું ધમાસાણ યુદ્ધ થાય અને ભગવાન રાઘવ પોતે ભારતના છેલ્લા કિનારે અને સામે લંકાના સામા કિનારે ત્યાં જાય અને લંકા ઉપર ચડાઈ કરવાની તૈયારી અને ભગવાન રામેશ્વરની સ્થાપના કરે છે મંત્ર મહામંગલકારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય મહામંગલકારી ઓમ નમઃ શિવાય મંત્ર મહામંગલકારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય મંત્ર મહામંગલકારી
એના જાપ જપે સૌ નર નારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઈ મંત્રથી રામ વિજયને પ્રસન્ન કર્યા ઓમ નમઃ શિવાય 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 ભગવાન રામેશ્વરની સ્થાપના કરી અને સેતુ બાંધ્યો સેતુ બાંધીને એક એક પથ્થર ભૂક્યા અને પથ્થરની અંદર રામ નામ લખ્યા પણ લખ્યા સહી કોની થઈ હનુમાનજીની સહી થઈ છે તૈરા કોના હાથે વિશ્વકર્માના બે દીકરા નલ અને નીલના હાથે એના સિવાય કોઈથી તૈરા નથી ભગવાન રામ રાતે એમ થયું ને કે આ બધા બચારા મહેનત કરે લે એકાદો પથ્થર હુંય નાખું રાતે 11 વાગે ભગવાન રામ ગયા સમુદ્રના કિનારે જોયું કોઈ છે કે નહીં આમ નજર કરી કોઈ નથી કે ભગવાને રામ લખ્યું અને પથ્થરનો સમુદ્રમાં ઘા કર્યો તો ડબ કરતો ડૂબી ગયો ને ઝાડવા ઉપર હનુમાનજી હતા દાંત કાઢવા લાગ્યા પ્રભુ અડધી રાતે શું ગાંડા કાઢો છો કેમ તો કે હું આ પથ્થર મારે તમે બધા કે મને એમ જેમ થોડીક મહેનત કરું આ પથ્થર નાખું તો કે પ્રભુ તમે ભલે ઈશ્વર તત્વ હોય આ જગતની અંદર રામ નામનો મહિમા મોટો છે રામથી નહીં પણ આ જગત જો તરતું હોય તો રામ નામથી તરે રામ નામ જપતે રહો ધરી રાખો મન ધી કોઈ દિન કાર્ય સુધારશે કૃપા સિંધુ રઘુવીર આ રામ છે એટલે પ્રભુ તમે ગાંડા કાઢવાનું બંધ કરી દો આ તમારાથી ભેગોય નહીં થાય આ તો સાહેબ તમારા નામથી બધું કરે ત્યાં ભગવાન રાઘવને સમજાણું કે હું શું છું મને આજ ખબર પડી કે મારા નામ ઉપરથી આખું જગત કરી રહ્યું છે અને એ ભગવાન રાઘવ છે બાબા લંકાની અંદર જાય રાવણના દીકરા મેઘનાદ સાથે લખનજી મહારાજનું ધમાસાણ યુદ્ધ થાય લખનજી મહારાજ મૂર્છિત થાય અને લખનજી મહારાજ જેવા મૂર્છિત થાય હનુમાનજી મહારાજ સુસેન નામના વેદને બોલાઈ આવે છે અને એને લંકામાંથી લઈ અને એ મંદરાચલ પર્વત ઉપર જડીબુટ્ટી લેવા માટે જાય ને આ બાજુ લખનજી મહારાજને મૂર્છા આવે ને ભગવાન રાઘવની આંખની અંદર અશ્રુની ધારાઓ છે કયું કે હું શું મોઢું લઈને જાય છે માં સુમિત્રાને જવાબ શું આપીશ પરંતુ સાહેબ હનુમાનજી મહારાજ આવ્યા અને હનુમાનજી મહારાજે જડીબુટ્ટી દીધી સુસેન નામના વેદે જડીબુટ્ટીને પીવડાવી અને જડીબુટ્ટી પીવડાવી લખનજી મહારાજ ભાનમાં રામ લખન રાવણ મેઘનાદ કુંભકર્ણ બધાનું ધમાસાણ યુદ્ધ થાય અને એમાં સાહેબ હનુમાનજી મહારાજ જાય લંકાની અંદર બે જ પરમ ભક્ત અબ મોહિમા ભરોસ હનુમંતા બિनु હરિ કૃપા મિલહી નહીં કોઈ સંતા વિભીષણ અને હનુમાનજી મહારાજનું મિલન થાય ને ત્યારે કીધું કે તમે કોણ છો તો કે હું રામનો દૂત છું અને વિભીષણે કેવું કીધું કે અબમોહી માં ભરોસો હનુમંતા એ હનુમાન મને વિશ્વાસ છે કે આજ રામના દૂતના દર્શન થયા તો કાલ મારા બાપના દર્શન થવામાં બહુ કઈ જાજી વાર નથી અને ત્યારે હનુમાનજી મહારાજે પણ કહ્યું છે હે વિભીષણ આપ ચિંતિત ન થાઓ કારણ કે આપણો બાપ તો સમુદ્રના કિનારે આવી ગયો અને વિભીષણ ડોલવા લાગ્યો છે વિભીષણ ડોલવા લાગ્યો કે શું વાત કરો તો કે હા ભગવાન રાઘવ લંકાના સામા કિનારે પહોંચી ગયા છે અને રામ રાવણનું ધમાસાણ યુદ્ધ થાય અને 21મું બ્રહ્માસ્ત્ર બાણ રાવણની નાભીમાં મારે અમૃતનો કુંભ તોડી અને રાવણનું મૃત્યુ થાય અને ત્યારે આપણે કીર્તનની અંદર કહી છે એ સમજણ સમજણમાં ઘણો ફેર છે રે કોને સમજણ કહેવાય જો સમજણમાં ઘણો ફેર છે રે
કોને કહેવાય જો સમજણમાં ઘણો ફેર છે કોને સમજણ કહેવાય જો સમજણમાં ઘણો ફેર છે રે સમજણ કોને કહેવાય જો સમજણમાં વિભીષણ ને રાજ મળ્યા રે એને સમજણ કહેવાય જો સમજણમાં વિભીષણ ને રામ મળ્યા રે સમજણ એને કહેવાય જો તાલી પાડીઓ મારા રામની રે બીજી તાલી ના હોય તો વાલા પાડો તો મારા રામની રે તાળી ન હોય જો એ સમરણ કરીયો સીતારામ ના રે બીજા સમરણ ના હોય જો સ્મરણ કરી લો સીતારામ ના રે બીજા સ્મરણ ના હોય જો તાલી વાતો કરો તો મારા રામની રે બીજી વાતો ના હોય તો વાલા તુરે કરો તો મારા રામની રે બીજા વાત ન હોય જો અને ત્યારે રાવણને મારી વિભીષણને રાજ સોંપી અને ભગવાન રાઘવ માં જાનકીનું જે બીજું સ્વરૂપ છે એ સ્વરૂપને લઈ આવી અને ભારતની ભૂમિ ઉપરથી મુખ્ય એનું શરીર પ્રગટ કરે અને જે અગ્નિમાંથી જે શરીર બન્યું તે શરીરને નાશવંત કરે છે અને અયોધ્યાની અંદર પાછા આવે અયોધ્યાની અંદર રામ રાજ તિલક થાય ગોસ્વામી બાબા તુલસીદાસજી મહારાજની કથા ત્યાં સુધી છે ઇતિ શ્રી રામચરિતમાનસ સકલ કલિકે વિદ્યા સહિતે અને ત્યાં સુધીની આ રામ કથા બતાવી હવે આપણે દસમ સ્કંદ એટલે કે ચંદ્રવંશની કથા તરફ જવાનું છે ચંદ્રવંશની કથાની અંદર આપણે બધા પ્રવેશ કરીએ માત્ર 5 જ મિનિટની અંદર જો કે આજ કઈ આપણે ઉપાધિ છે ને આપણે રાજકોટમાં કથા કરતા હોય તો આપણને ઉપાધિ હોય મહારાજ ઉતાવળ રાખજો ઘરે જઈને ચૂલે ચડવાનું છે અહીંયા આપણે કઈ ઉપાધિ છે ને આનંદ કરવાનો છે બરોબર ના કોઈ જાવું છું છો ચૂલે જાવું આનંદ કરો બાબા તો હવે કૃષ્ણના જન્મની કથાઓ બતાવી છે મથુરા નગરી અને મથુરા નગરીની અંદર યાદવ વંશ અને એ જ યદુ વંશની અંદર ઉગ્રસેન નામનો રાજા રાજ કરે એ ઉગ્રસેનનો દીકરો જેનું નામ છે કંસ અને દીકરીનું નામ શું છે દેવકી પણ ઉગ્રસેનના દીકરી નથી કંસના સગા બેન નથી દેવકી હા બરોબર છે જાણેલા છો બધા તો વાંધો નથી હારું બિચારા કથા કરના ટકોરા કામ આવે છે મને અત્યારે એ ભાવથી ને પ્રેમથી બધાએ સાંભળ્યા છે ને બાપા અને ભાવથી ને પ્રેમથી સાંભળ્યું હોય ને સાહેબ આજો અત્યારે યાદ રહે પરંતુ સાહેબ કંસને અને દેવકીને બંનેને ભાઈ બહેનને એટલો હેત એટલો પ્રેમ કે સાહેબ એની કોઈ સીમા નહીં અને ખરેખર ભાઈ બહેનના હેતની વાત એવી છે ભાઈ બહેનના પ્રેમની અને હેતની વાત જ એવી છે ઈ ક્યારે સાંભળે ખબર છે પેલા તો તમે લડાઈ કરતા હશો બાદતા હશો ભાઈ બેન હામાં વાળ પકડી લે પણ સાહેબ ઈ જ્યારે બેન સાસરે જાતી હોય ને ભાઈ આંગળી પકડીને બેનને મૂકવા જાતો હોય ને ત્યારે ભાઈને યાદ આવતો હોય માથે હાથ મૂકીને કે બેન ખોટું ન લગાડતી હો આપણે બહુ ભાઈ હતા હે મેં તને કોઈ દી હરખાએ જમવાય નથી દીધી અને ખરેખર ભાઈ બહેનનો પ્રેમ આવો હોય એનો ભાઈ વાને કેવો હોય ખબર છે બેનને જે વસ્તુ ગમતી હોય ઓલાને જોતી ન હોય તો એને હેરાન કરવા હતું કે ના હોય મારે જોઈએ જ છે પણ સાહેબ બેન જાદુ કરી દેશે